નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે થોડી બચત કરીએ એટલે એફડી બનાવીને મૂકી દઈએ છીએ. હવે એફડી બનાવવા માટે આપણે આપણી પસંદીદા બેંકનો જ ઉપયોગ કરીએ છીએ અને આ બેંકમાં જ આપણી એફડીને મૂકતા હોય છે. પરંતુ જો તમારી એફડી પણ આ બેંકોમાંની એક બેંકમાં છે તો આ વિડીયો તમારે જોવાની ખૂબ જરૂર છે. તો આ મહિનો એટલે કે માર્ચમાં ઘણી ખાસ ડિપોઝિટ યોજનાઓમાં રોકાણ કરવાની છેલ્લી તક રહેશે. હવે આજે આપણે જાણીશું કે એવી કઈ બેંકો છે અથવા તો એવી કઈ ખાસ ડિપોઝિટ છે જે આ મહિને બંધ થઈ રહી છે. તો સૌથી પહેલાં વાત કરીએ એસબીઆઈનું અમૃત કળશ ડિપોઝિટ સ્કીમ. તો એસબીઆઈની સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમ અમૃત કળશ આ મહિને 31 માર્ચે સમાપ્ત થશે. હવે અમૃત કળશમાં વરિષ્ઠ નાગરિકોને 7.60% વાર્ષિક વ્યાજ અને અન્યોને 7.10% વાર્ષિક વ્યાજ અપાતું હતું. હવે આ ફિક્સ ડિપોઝિટ સ્કીમની અંદર 400 દિવસ માટે રોકાણ કરવાનું રહેશે. બીજી સ્કીમ એટલે કે એસબીઆઈની જ અમૃત વૃષ્ટિ ડિપોઝિટ સ્કીમ. હવે આ સ્કીમ હેઠળ 444 દિવસની એફડી પર 7.25% વાર્ષિક વ્યાજ અપાતું હતું અને વરિષ્ઠ નાગરિકોને 7.75%. જો કે આ યોજનામાં તમે એફડી મૂકવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી ઉતાવળ કરવી પડશે, કારણ કે આ સ્કીમ પણ 31 માર્ચ 2025 સુધી રોકાણ માટે રહેશે. ચલો વાત કરીએ મહિલા સન્માન બચત પ્રમાણપત્રની. તો સરકાર દ્વારા મહિલાઓ માટે ચલાવાતી ખાસ રોકાણ યોજના એટલે કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર. હવે આ જે યોજના છે 1 એપ્રિલ 2025થી બંધ થઈ રહી છે. એટલે જો તમે ઈચ્છો તો 31 માર્ચ 2025 પહેલાં જ તમારે આ યોજનામાં પૈસા રોકવા પડશે. હવે આ યોજનાની વાત કરીએ તો આ યોજનામાં 7.5% વાર્ષિક વ્યાજ અપાતું હતું અને તમે ઈચ્છો તો આમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી લઈને વધારે 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો. ચલો વાત કરીએ આઈડીબીઆઈ બેંકની ઉત્સવ ડિપોઝિટ યોજના. તો મિત્રો, આઈડીબીઆઈ બેંકની ઉત્સવ ડિપોઝિટ યોજના હેઠળ તમે 300 દિવસથી 700 દિવસ સુધીના સમયગાળા માટે એફડી કરી શકો. હવે આ યોજનામાં 7.5%થી લઈ 8.5% સુધીનું વ્યાજ અપાતું હતું. વાત કરીએ ઇન્ડિયન બેંકની બે ખાસ ડિપોઝિટ યોજના. તો આઈએનડી સુપ્રીમ 300 દિવસ અને આઈએનડી સુપર 400 દિવસ ચલાવી રહ્યું છે. હવે આ યોજનામાં નાગરિકોને 7.5% વ્યાજ અને વરિષ્ઠ નાગરિકોને 7.55%. અને જો સુપર વરિષ્ઠની વાત કરીએ તો સુપર વરિષ્ઠ નાગરિકોને 7.80% વ્યાજ આપતું હતું, જે પણ હવે 31 માર્ચ પછી બંધ થઈ જશે. તો દર્શક મિત્રો, આ મહિને એટલે કે માર્ચ મહિનામાં આ 5 ખાસ ડિપોઝિટ સ્કીમ્સ બંધ થઈ રહી છે. આ બેંક અને આ જે ડિપોઝિટ છે જે બેંકોમાં એસબીઆઈ, આઈડીબીઆઈ અને ઇન્ડિયન બેંકનો સમાવેશ થાય છે, જે 31 માર્ચ પછી બંધ કરવા જઈ રહી છે. જો તમારે રોકાણ કરવું હોય તો તમે 31 માર્ચ પહેલાં કરી શકો, નહીંતર બાદમાં આ સ્કીમ બંધ થઈ જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.